સુરતમાં થોડા દિવસ અગાઉ તીક્ષ્ણ હથિયાર વડે એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હુમલો કરનાર બુટલેગરને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતના પાલ વિસ્તારમાં ભાટા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, તો પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલને ભાટા ગામ ખાતે ધરપકડ કરી લીધી છે। ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે અને બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો। તે સમય દરમિયાન ફરિયાદીએ આરોપી સાથે મારામારી પણ કરી હતી, તો એસીપી BM ચૌધરીએ જણાવ્યું હતું કે જે અદાવત રાખી આરોપીએ ફરિયાદી સાથે 3 દિવસ પહેલા ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરિયાદીએ આરોપી વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો, જે મામલે પાલ પોલીસે આજરોજ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતમાં ગામના ફરિયાદી અને એમના મોહલ્લાના લોકોએ રોકેલો, એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું, એટલે તો આવીને ફરિયાદી hatte પહેલાં તો સામાન્ય ઝઘડો કર્યો, પછી એને હાથમાં ચપ્પુથી આ ગામના ફરિયાદીને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ અને ઈજા કરેલ છે, જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયેલા અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડેલ છે। બનાવ રાતના 9:30 વાગ્યાના આસપાસ બન્યો છે। એની અંદર આ કામના ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમિલી હતી ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને એમના હાથે બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફોડવા દીધા અને આતિશબાજી કરવા દીધી ને, તે અનુસંધાનમાં થોડી બોલાચાલી થઈ, પછી ચપ્પુ સાથે લાવેલો તો ચપ્પુથી એને ફરિયાદીને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે।